રાજકોટથી મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં આયુષ્યમાન યોજનામાં કૌભાંડનો મામલો હાલ પ્રકાશમાં આવ્યો છે। ડોક્ટર હિરેન મસરૂ દ્વારા કૌભાંડ કરવામાં આવ્યો। ડોક્ટર મસરૂનો આયુષ્યમાન યોજનામાંથી પરવાનો રદ કરવામાં આવ્યો છે। ખોટા રિપોર્ટ બનાવી યોજના હેઠળ નાણાં મેળવવામાં આવ્યા હતા। તો રાજકોટમાં આયુષ્યમાન યોજનામાં કૌભાંડનો મામલો હાલ સામે આવ્યો, જેમાં ડોક્ટર હિરેન મસરૂ દ્વારા આ પ્રકારે કૌભાંડ આચરવામાં આવ્યું હતું। ડોક્ટર મસરૂનો આયુષ્યમાન યોજનામાંથી પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે। તો ખોટા રિપોર્ટ બનાવવામાં આવ્યા હતા। ખોટા રિપોર્ટ બનાવીને આ યોજના હેઠળ નાણાં મેળવવામાં આવ્યા હતા। ત્યારે ડોક્ટર મસરૂનો આયુષ્યમાન યોજનામાંથી પરવાનો રદ કરી દેવામાં આવ્યો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટમાં આયુષ્યમાન યોજનાનો કૌભાંડનો મામલો સામે આવ્યો, જેમાં ડોક્ટર હિરેન મસરૂ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું હતું। શું છે વધુ વિગત? ચોક્કસથી આયુષ્યમાન યોજનામાં ડોક્ટર હિરેન મસરૂનું કૌભાંડ છે તે સામે આવ્યું હતું। નિહિત બેબી કેર હોસ્પિટલના ડોક્ટર મસરૂ આયુષ્યમાન યોજનામાંથી કહી શકાય કે ખૂબ જ લાભ લેતા હતા, આર્થિક લાભ લેતા હતા, અને તેના જ કારણે હાલ અત્યારે આયુષ્યમાન યોજનામાંથી તેમનો જે પરવાનો હતો તે રદ કરવામાં આવ્યો છે। બાળકોને રિફર કરવાનું બંધ કરતા કહી શકાય કે હાલ ક્યાંક જે બીજા ડોક્ટર છે તેમના તરફથી પણ એક વાત એવી રહી છે કે હવે કોઈ પણ પ્રકારનું જે રેફરન્સ પહેલા જે કરવામાં આવતી હતી, એટલે કે ડોક્ટર મસરૂ માટે જે રેફરન્સ કરવામાં આવતું હતું એ પણ હવે બીજા ડોક્ટરો નહીં કરે। ખાસ તો ડોક્ટર મસરૂએ બાળકોના ખોટા રિપોર્ટ બનાવીને આયુષ્યમાન યોજના હેઠળ અનેક જે કૌભાંડ છે તે કર્યા છે, અને ખાસ તો એમાં આર્થિક પણ લાભ લીધો હતો। ગાંધીનગરની જે ટીમ છે તે અહીં આવીને સમગ્ર તપાસ કરી હતી, અને તપાસમાં ડોક્ટર મસરૂનું કારસ્તાન સામે આવ્યું હતું। તપાસનો રિપોર્ટ છે તે સરકાર સુધી ક્યાંક પહોંચ્યો છે। હવે આ જે હોસ્પિટલ છે, એટલે કે નિહિત બેબી કેર હોસ્પિટલ છે, તે હોસ્પિટલ ક્યાંક બંધ કરવાનો પણ વારો આવી શકે છે, એવી પણ ક્યાંક વાત સામે આવી રહી છે કે આગામી સમયમાં ડોક્ટર મસરૂની નિહિત બેબી કેર હોસ્પિટલ છે તે બંધ કરવાનો વારો આવશે। કારણ કે હાલ અત્યારે માત્ર 3 જે બાળકો છે તે એડમિટ છે। બાળકો રેફર કરવાનું જે બીજા ડોક્ટરો જે રેફર કરતા હતા કે આ હોસ્પિટલમાં ક્યાંક બાળકોની સારવાર મળે, એ રેફર પણ હવે નહીં કરવામાં આવે। ખાસ તો IMA પણ એક મોટી કાર્યવાહી કરી શકે છે। મેડિકલ કાઉન્સિલ પણ ક્યાંક ડોક્ટર મસરૂ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।